ચડી ગઈ તો અમેરિકા વાળાને જલસા પડી જાય. અલે નહીં ભાઈ જલસા પડતા. અમે 1 કલાકના 450 રૂપિયા કમાઈએ છે વાત બરાબર, પણ આમાં ખર્ચા એટલા હોય છે. 5 રૂપિયાનું ગેલન મિલ્ક આવે છે, ગણો 300 રૂપિયા છે ઇન્ડિયાના. ડેટુ લેવા જઈએ છે તો હવે રૂપિયાનું ડેટુ આવે છે કે ઇન્ડિયાનો પ્રાઇસ થાય છે. બોલો આટલા ખર્ચા મોંઘા હોય છે અમેરિકાના. ગાડીઓના ભાડા કેટલું હોય? આ તો ચીંગુ સાઈ કરીએ છીએ, સમયનો ઉપયોગ કરતા રહીએ છીએ. તારે બચત થાય છે અમાર જોડી. એમની નહીં થતી અમેરિકાની અંદર બચત. તારા દોસ્ત સાથ કરીએ છીએ તો 2 મિનિટમાં પતાઈ દેવું પડે છે, નકર પેલું મોડું થઈ જાય. કોકને રાઈડ નો પ્રોબ્લેમ હોય તો રાઈડ લે છે, રાહ જોતો એટલે ફટાફટ દોસ્ત સાથ કરે ના કરે. લોકોના દોસ્તે હડી ગયા છે મણીમાં અમેરિકાની અંદર. ઊંઘે પૂરી નહીં મળતી, કેટલો નહીં પૂરો આરામ નહીં મળતો. બોલો શરીરમાં બેસી અડધો સવારે દોત સાફ કરવા માટે અડધો કલાક ઊંધી બેસી જશે ઓટલા ઉપર, ઘસ કરશે, દોત લઈને લોટો લઈને બેસી ગયો છે ઈકર. અને પછી અમેરિકા વાળા જલસા છે. હમણાં જે કપલ આવ્યું તું અમેરિકાની અંદર ફરવા માટે આવ્યું તું, તે પેલા ભાઈ એક તો મોડા ઉઠેલા, હું એના ઘર મળવા જતો હવારે, અને આજે એવડા ફર્યા કઈ આ રૂમે પેલા રૂમન બાલ્કનીમાં જો સોફા ને ટીચા કરતા હતા ઘરની અંદર. એમના વાઈફ પાછળ રૂમાલ લઈ ફર્યા કરી. એટલે મેં કીધું ચપ પાછળ ફરો છો કે એમને નાતી વખત આલી દઉં ને એટલે ભૂલી જાય. મેં કીધું મેલો એક બાજુ અમેરિકા આવી સર્વિસ તો ના હોય કદી. પછી પેલા વાવા કઈ બાલી કોરાયા એટલે પાછા જમવા બેઠા, નાસ્તો કરવા બેઠા. તેમના વાઈફ બાજુ પાલું લઈને ઉભો રહેલા પોણીનું. બોલો આવી સર્વિસ આલી છે ઇન્ડિયાની અંદર આવી હાલતો તો અમેરિકા તો આવી કોઈ આલી નહીં. કેટલી તકલીફ અમેરિકા તો એ તો જુઓ. તમારે કદા અમાર તકલીફ છે. અમે કદી દિવાળી, હોળી, નવરાત્ર કોઈ જાતનો તહેવાર આનંદથી કર્યો નહીં. તમાર જેવું નહીં કે આખો દાડો ગરબાના ફૂલ વેચવામાં ગાઢવાનો અને વજે ભેગા થઈ કૂદમ કરવાનું, ભાઈ બપોરે ઊંઘવાનું, એવું કશું નહીં અમેરિકાની અંદર ઓમાંથી. અમેરિકામાં ખાલી એ 25% લોકોને જ અમે ચાન્સ મળે છે. એ બિચારા કેટલા મુશ્કેલથી જો ટાઈમ સેટિંગ કરીને જતા હોય, બે ગરબાના ઓટા મારી આવીને મેળ પડે તો પડે કે ના પડે. અમુક લોકો તો બિચારા જોયે જ નહીં ગરબી કે ગરબો ચેવો હોય અમેરિકામાં. બિચારા આખો દાડો આઉટ ઓફ ટાઉનમાં રહેતા ઈ કે પડે મેથી બરસ. અરે પછી મહેનત કરી પ્રોપર્ટી ઊભી કરે છે એટલે તમે મંડાઈ જાવ તો અમેરિકા વાળા જલસાથી. એમની નહીં થતી પ્રોપર્ટી અમેરિકામાં. કેટલું બલિદાન આલવું પડે છે જીવનના અંદર. તમને ખબર છે આ વાત સમજો જરા તમે તો ખબર પડે અમેરિકા એટલે હું છે. આ નહીં સમજો તમે જે મને જો તમે સુધરો ને તો અમેરિકાના પૈસાથી જે બંગલા બનાવ્યા છે ને અમદાવાદ કલોલ આજુબાજુના એરિયામાં, એના બંગલો આગળ પથરા ના હોય, એની અંદર ડેટો મરચો આદિ વાળા ગિલોડી ફિલોડી બધું વાવાય તો પર્યાવરણનો ફાયદો તો તને બચત થાય. તમ હું નહીં પડતી. આ તો એન્ટ્રી પાડવા જોઈએ છે. અમે કેવા અમેરિકાના ડોલરથી અહીં જીવીએ છીએ. હું એન્ટ્રી પાડી દઈ. હું કેવો દેખાવ છું ટનાટન અહીં કરે હવાળો. એટલે એ એન્ટ્રી ના પડે. એ અમેરિકા વાળો છે ને એ જ્યાં લોક મારશે ને ડોલરનું એટલે તારી ઉઠી જાય, પથારી પડી જાય. ખબર નહીં તને અમેરિકાની અંદર બિચારો બચત કરવા માટે ઘરના આજુબાજુ જો જગ્યા દેખાય મરચો ડેટો ગિલોડી ના આદી એવડા ગાલ ગાલ કરજે અને બચત કરવાની કોચીએ. અમાર તો એ વીઘો જમીન છે આગી પાછી કરી લો કે વાડો વેચી મારીએ નહીં થતું એવું અમેરિકા. રોજ જો બે જવું પડે.